હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આના પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું રિવ્યુ ટેબની વિશે. આજે આપણે નવું ટેબ શીખવાનું છે જેનું નામ છે વ્યૂ ટેબ. વ્યૂ ટેબની અંદર ઘણા બધા ગ્રુપ્સ આપણને આપેલા છે, જેમ કે વ્યૂ, શો, ઝૂમ અને વિન્ડો. બરોબર, અત્યારે ગમે એ ડમી ટેક્સ્ટ લઈ લઉં છું, =RND બ્રેકેટ ઓપન એન્ડ બ્રેકેટ ક્લોઝ એન્ટર. હમણાં મારી પાસે ડમી ટેક્સ્ટ એક ડિસ્પ્લે થઈ ગયું. આની અંદર વ્યૂ ગ્રુપમાં આપણે 3 વસ્તુ આપેલી છે. પહેલી તો છે રીડ મોડ, પ્રિન્ટ મોડ અને વેબ લેઆઉટ. રીડ મોડ જેવું આપણે કરશું, તમે આની અંદર રીડ જ કરી શકશો, કાંઈ પણ વસ્તુ આમાં એડિટ નહીં કરી શકો. બરાબર, એમાંથી જો આપણે બહાર નીકળવું હોય તો એક્સેપ્ટ કરીને આપણે બહાર નીકળી જવાનું. અત્યારનો જે મોડ આપેલો છે પ્રેઝન્ટ મોડ, એ કયો છે? પ્રિન્ટ લેઆઉટ વાળો મોડ છે. ક્લિયર છે? એની પછીનો જે લેઆઉટ છે એ કયો છે? વેબ લેઆઉટ. એટલે શું થાય, આખું વેબસાઇટમાં જે ફોર્મેટ આવે છે એ ફોર્મેટ તમને આની અંદર ડિસ્પ્લે કરે છે. ક્લિયર છે? આની પછી છે આઉટલાઇન. આઉટલાઇનમાં તમે કઈ રીતનું થશે કે જે તમે પેરેગ્રાફ જે લખેલા છે એ પેરેગ્રાફ તમને પોઈન્ટ વાઇઝ કરીને શો કરશે. ક્લિયર છે ને? આને પ્રીવિયસ લેક્ચર્સ તમે મારા જોયા હોય તો એમાં તમને રેફરન્સ ટેબમાં 3 લેવલ આપેલા હતા, લેવલ 1, લેવલ 2 અને લેવલ 3. આમાં એ જ રીતે લેવલ 9 સુધી આપેલું છે. ક્લિયર છે? આમાં જો આ આપણે આખું પોઈન્ટ્સ બધા દીધેલા છે, એમને ફર્સ્ટ ખાલી લાઈન મારે જોઈએ છે, તો શો ફર્સ્ટ લાઈન ઓનલી, એની ઉપર જેવું ક્લિક કરીશ એટલે ખાલી મને ફર્સ્ટ લાઈન જ આની દેખાડશે. ક્લિયર છે? શો ડોક્યુમેન્ટ ઉપર હું ક્લિક કરીશ એટલે મને આની અંદર પહેલા તો ક્રિએટ કરવાનું થશે. એટલે પહેલા તો આપણે લેવલ્સ આની અંદર પાડવા પડશે. શું લખ્યું છે આ? હેડિંગ લેવલ્સ. બરાબર, આની અંદર હું ઇન્સર્ટ પણ કરાવી શકું. ગમે એ ફાઇલ મારે અંદર ઇન્સર્ટ કરાવી છે તો આની અંદર જેવું ઓપન કરી શકો, અહીંથી તમે ફાઇલ પણ ઇન્સર્ટ કરાવી શકો. અહીંથી તમે ડોક્યુમેન્ટ જોઈ શકો. બરોબર, આની અંદર હજી એક પોઈન્ટ છે જેનું નામ છે ડ્રાફ્ટ. ડ્રાફ્ટમાં કેવું થશે કે એવું ડ્રાફ્ટ ઉપર હું ક્લિક કરીશ એવું તરત જ જેટલું પણ ટેક્સ મારી પાસે છે એ બધું ટેક્સ મને લેફ્ટ સાઈડ જતું રહેશે. બરાબર, જેમ કે રૂલર છે, રૂલર ઉપર ક્લિક જેવું કરો ઉપર મને રૂલર શો કરશે. ગ્રીટિંગ લાઈનમાં તમારે આવી રીતની ગ્રાફ જેવી લાઇનિંગ જે પણ તમે ટેક્સ લખ્યું હોય છે એમાં તમને શો કરશે. અને પછીનો જે પોઈન્ટ છે નેવિગેશન પેન. હવે ગમે તમે હેડિંગ લીધી હશે, જેમ કે હું એક હેડિંગ આપી દઉં, હોમમાંથી લઈને હેડિંગ 1. આનું રાખી દઉં હેડિંગ 1. ક્લિયર છે? આનું મેં નામ શું આપ્યું? હેડિંગ 1. તો હેડિંગ્સમાં મને હેડિંગ 1 શો કર્યું. એવી જ રીતના પેજ, જેટલા પણ નંબર ઓફ પેજીસ હોય આની અંદર તમને શો કરશે. આની પછી રિઝલ્ટ જે છે, ગમે એ વસ્તુ તમે આની અંદર એન્ટર કરાવો છો, જેમ કે મેં અત્યારે એન્ટર કરાવ્યું વિડીયો, તો જ્યાં વિડીયો લખેલું છે ત્યાં મને હાઇલાઇટ કરીને એને બતાડ્યું કે તમે અહીંયા વિડીયો શો કરેલું છે. એવી રીતે તો કે સિંગલ લેટર હું ખાલી પ્રેસ કરું, જેમ કે એસ મેં પ્રેસ કરું, જ્યાં જગ્યાએ એસ હતું ત્યાં એ વસ્તુ મને શો કરી. આની પછી ઝૂમિંગ તમારે જોવાનું છે. ઝૂમ તમે કઈ રીતના કરી શકો. એક તો તમારે થાય એમાં 200%, 100%, 200% ઉપર જેવું ક્લિક કરીશ એવું તરત 200% થઈ જશે. એની બાજુમાં 100% આપેલું છે, જે તમને ડિફેક્ટ સેટ કરીને માઇક્રોસોફ્ટ આપે છે. એ વસ્તુ તમારે આની અંદર ક્લિક કરવાની રહેશે. આની પછીના જે ઓપ્શન છે વન પેજ, મલ્ટિપલ પેજ અને પેજ વિડ્થ. વન પેજ એટલે એક જ પેજમાં જે પણ તમે ટેક્સ લખેલું છે એ વસ્તુ તમને ડિસ્પ્લે કરે છે. મલ્ટિપલ પેજીસ એટલે આની અંદર જો તમે મલ્ટિપલ પેજીસ હશે, બરોબર, આપણે આને પેજ બ્રેક કરીને મલ્ટિપલ પેજીસમાં હું તમને શો કરું. જો આ મલ્ટિપલ પેજીસ કહેવાય આ બધા. બરોબર, પછી પેજ વિડ્થ. પેજ વિડ્થમાં કઈ રીતનું થાય કે પેજની વિડ્થ કેટલી છે ને એ વિડ્થ તમને આની અંદર શો કરશે. કેટલી વિડ્થ જે છે પેજની વિડ્થ આટલી છે. આની પછી જે છે ન્યૂ વિન્ડો, અરેન્જ ઓલ એન્ડ સ્પ્લિટ.
બરાબર. ન્યૂ વિન્ડો એટલે જેવું ન્યૂ વિન્ડો પર ક્લિક કરીશ એવું મને તરત ન્યૂ વિન્ડો ઈ શો કરશે. બરાબર. જેમ કે આ બની ગયું ડોક્યુમેન્ટ 1 વાળું આપણું ન્યૂ વિન્ડો બની ગયું. આની પછી અરેન્જ ઓલ. બરાબર. જે પણ ન્યૂ વિન્ડો આપણે શો કર્યું એ વસ્તુ મને કમ્પેટેબલ મોડમાં દેખાડે છે. તમે અહીંયા પણ ન્યૂ વિન્ડો શો કરેલું છે. ક્લિયર છે. આની પછી જે પોઈન્ટ જે છે સ્પ્લિટિંગ વાળો, સ્પ્લિટિંગ આવી રીતે તમે સ્પ્લિટિંગ પણ કરી શકો. અલગ અલગ તમારે બે ફાઇલમાં કઈ પણ ચેન્જીસ કરવા છે તમે આની અંદર ચેન્જીસ કરાવી શકો. બરાબર. મારી પાસે બે ફાઇલો છે આવી રીતે અલગ અલગ. તો એક ફાઇલ હું આની અંદર એક જ ફાઇલની અંદર મેં બે વસ્તુ ઓપન કરી છે. એટલે પહેલા તો રિમૂવ સ્પ્લિટ કરી દઈશ. બરાબર. આમાં મારી પાસે એક જ ફાઇલ અત્યારે દીધેલી છે. હું હજી એક ફાઇલ લઈ લઉં ન્યૂ કરીને. આપણે આની પહેલાના લેક્ચરમાં જોયું હતું રિવ્યુ ટેબની વિશે. આ લેક્ચરમાં આપણે સ્પ્લિટ વાળું જે કરીએ કે ગમે એ વસ્તુ સ્પ્લિટિંગ ફોર્મેટમાં થઈ જાય. તમે આને સાઈડ બાય સાઈડ પણ જોઈ શકો આવી રીતે. સાઈડ બાય સાઈડ ના આની અંદર એક ઓપ્શન અનલોક થઈ ગયો છે સિંક્રોનસ સ્ક્રોલિંગ. બે ફાઇલ તમારે સાથે તો સ્ક્રોલ કરવી હોય તો તમે આવી રીતના સ્ક્રોલ કરી શકો. અને પછીનો ઓપ્શન છે રીસેટ વિન્ડો પોઝિશન. બરોબર. આ વસ્તુ આખી રીસેટ થઈ જાય તમારે. બરોબર. એક વિન્ડો આમાંથી ક્લોઝ કરી દઉં છું. બરોબર. સ્વિચ વિન્ડો કઈ રીતે? એક વસ્તુ પાછી વસ્તુ આપણે ઓપન કરી દેવાની. એટલે MS વર્ડમાં =RND. બરોબર. મારી પાસે અત્યારે બે વિન્ડો છે 1 and 4. આને મારે જો અગર સ્વિચ કરવું છે, મારે ડાયરેક્ટ અહીંથી 1 માં જવું છે તો ડાયરેક્ટ 1 માં પણ જઈ શકું ને અહીંથી ડાયરેક્ટ 2 માં જવું છે 2 માં પણ જઈ શકું. વિન્ડો સ્વિચિંગ માટે તમારે આ ઓપ્શનનો ઉપયોગ થાય છે. આની પછી લાસ્ટ ઓપ્શન આમાં આપેલો છે માઇક્રોસ. માઇક્રોસ નો ઓપ્શન આપણે ક્યાં યુઝ થાય છે? સૌથી પહેલા તો માઇક્રોસ નો યુઝ થાય છે કીવર્ડ જનરેટ કરવા માટે. બરોબર. જો માઇક્રોસ ઉપર હું ક્લિક કરીશ તો બે ઓપ્શન મને આની અંદર આવશે. એક તો આવશે વ્યૂ માઇક્રોસ, પછી રેકોર્ડ માઇક્રોસ. એટલે આપણે શું કરવાનું? સૌથી પહેલા તો રેકોર્ડ માઇક્રો ઉપર જેવો આપણે ક્લિક કરીએ એવું તમને આની અંદર બટન એન્ડ કીબોર્ડ, તમારે કીબોર્ડમાં જઈને ગમે એ શોર્ટકટ કી બનાવી દેવાની, જેમ કે કંટ્રોલ અલ્ટર યુ. આની અંદર તમને એક વસ્તુ બતાવશે કરંટ અસાઇન ટુ અનઅસાઇન. કોઈ પણ કીવર્ડ, આપણે ઘણા બધા કીવર્ડ હોય છે જેમ કે કંટ્રોલ સી છે, કંટ્રોલ વી છે, કંટ્રોલ એક્સ છે, કંટ્રોલ બી છે. આ વાળી વસ્તુ છે ને કોઈને પણ અસાઇન કરેલી નથી. એન્ટર પ્લસ કંટ્રોલ પ્લસ ક્યુ. બરોબર. અસાઇન કોને કરવાની છે? પહેલા તો અસાઇન કરી દેવાની, પછી ક્લોઝ. આને હું લખી દઉં રામ. આને મારે વારે વારે પ્રિન્ટ કરાવવું છે તો પહેલા તો સૌથી પહેલા મારે અહીંયા જઈને છે ને સ્ટોપ કરવું પડે. પછી ઈ વાળી જે પ્રિન્ટ હું આપીશ અલ્ટર કંટ્રોલ ક્યુ. અલ્ટર કંટ્રોલ મેં ક્યુ આપ્યું, અલ્ટર કંટ્રોલ ક્યુ, અલ્ટર કંટ્રોલ ક્યુ. હું આપું એ વસ્તુ આખી મારી રિપીટેશનમાં યુઝ થાય છે. આવી રીતના તમે શોર્ટકટ કીમાં તમે ગમે એ વસ્તુ એપ્લાય કરીને કરી શકો. આ તમારો લાસ્ટ ટેબ હતો, લાસ્ટ ગ્રુપ હતું માઇક્રોસ વાળું. થેન્ક યુ.